પોરબંદરમાં કુલ 56 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ પૈકી 15 ગ્રામ પંચાયત સામાન્ય છે, એમાં ચૂંટણી છે, અને 4 ગ્રામ પંચાયત સમરસ થઈ અને લગભગ 270 જેટલા સભ્યો છે ગ્રામ પંચાયતના, એ ઉમેદવાર છે, અને 38 જેટલા સરપંચના ઉમેદવારો છે. અને જિલ્લામાં જે 15 ગ્રામ પંચાયત અને 2 સામાન્ય વોર્ડની જે ચૂંટણી છે, એમાં લગભગ 200 જેટલા કર્મચારીઓ આ કામગીરીમાં રોકાયેલા છે. તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. 38 જેટલા બૂથ ઉપર આ સરપંચની ચૂંટણી અને 2 વોર્ડની એમ 40 બૂથમાં આ ચૂંટણી છે. અને લગભગ 150 જેટલા પોલીસ કર્મચારી પણ આ કામગીરીમાં સંકળાયેલા છે. અને ખૂબ સામાન્ય રીતે આ ચૂંટણી થાય એનું માટેનું આગોતરું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને સામાન્ય રીતે સાદી રીતે આ ચૂંટણી થાય એના માટે સતત જાગૃતિ, લોકો વધારે મતદાન કરે અને તમામ પરિસ્થિતિમાં તંત્ર ચૂંટણી યોજવા માટે સક્ષમ છે. કુલ 19 સામાન્ય ચૂંટણી હતી જે ગ્રામ પંચાયતો, એ પૈકી 4 ગ્રામ પંચાયતો સમરસ થઈને હવે 15 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજનાર છે. અને કુલ 56 જે ગ્રામ પંચાયત ચૂંટણી હતી, જે પેટા ચૂંટણી હતી, એ પૈકી 2 જ વોર્ડની હવે ચૂંટણી યોજનાર છે. બાકી તમામ વોર્ડો સમરસ થઈ ગયા છે. ગ્રામ પંચાયતો ખૂબ ઓછા પ્રમાણમાં છે. તમામ પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને ખાસ તકેદારી રાખવા કહ્યું છે. જો વરસાદની સ્થિતિ હોય તો એવા સંજોગોમાં મતદાન મથક છે ત્યાં પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવશે. અને ખાસ કરીને જે ચૂંટણી છે ઘેડ વિસ્તારમાં છે ને, એટલે અમને ચિંતા નથી. બરડા વિસ્તારમાં જ મોટાભાગની છે અને ત્યાં ચોમાસા દરમિયાન કોઈ ખાસ પ્રશ્નો રહેતા નથી. જો વરસાદની પરિસ્થિતિ હશે તો એ પ્રમાણે પણ અમારું આયોજન છે, એમાં કોઈ પ્રશ્ન નહીં આવે.